2 3 4 એકને સજા મળશે રાઉન્ડ મારવાની, બીજાને સજા મળશે દંડ કરવાની અને ત્રીજાને સજા મળશે ઉઠક બેઠક કરવાની. તો હેલો દોસ્તો, નમસ્કાર, જય વડવાળા, જય માતાજી. હું છું અમર હિન્દુસ્તાની. સ્વાગત છે તમારું અમર હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલમાં. તો દોસ્તો, આજે આપણે આવી ગયા છે નવી ચેલેન્જ વિડીયો લઈને. તો આજે તો હોમ ચેલેન્જ વિડીયો છે, જનરલ નોલેજનો. આ 2 ડબ્બા છે. તો દોસ્તો, ચેલેન્જ એવી છે કે આ નાના ડબ્બાની અંદર છે પાવતી બનાવી દીધી છે જનરલ નોલેજની. આની અંદર ગામડાઓનું નામ, તાલુકાના નામ, પક્ષીઓના નામ, પ્રાણીઓના નામ, આવું વગેરે વગેરે વાહનોના નામ આવી ચીઠીઓ બનાવી છે. અને છોકરાનું જનરલ નોલેજ ચેક કરે ને આપણે પણ ભાગ લીધો છે એમાં. વિષ્ણુ આવ્યો છે. આ બધું કેમેરો ફેરવો. ટેણીઓનો આજ બસ આ બધું ટેણીઓને જોઈએ કે જેવી મગજ શક્તિ છે. અને 1 મિનિટનો ટાઈમ આપણે આપવામાં આવશે. 1 મિનિટની અંદર ચોપડાની અંદર નામ લખશે. જે ચિઠ્ઠી, ધારો કે આ ચિઠ્ઠી ખેંચી, જેનો નંબર આવ્યો અને આ ચિઠ્ઠીની અંદર જે પણ નામ આવે, ધારો કે ગામડાના નામની ચિઠ્ઠી આવી તો ગામડાના નામ લખવાના 1 મિનિટની અંદર. જે વધારે લખશે એને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે, રોકડું. તો દોસ્તો, વિડીયોમાં બન્યા રહો. ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આપણે કરીએ ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ. તો દોસ્તો, આપણે ચેલેન્જ વિડીયો કરીએ ચાલુ. દીપો આમાં ભાગ નથી લેતો ચેલેન્જમાં. રેડી? ના, તમને લખતા હજી નથી આવડતું, એટલે તમને અલગથી 1 મિનિટનો ટાઈમ આલી અને એકડા લખાવશે. 1 મિનિટમાં કેટલા બધી એકડા લખાવશે, બરાબર? હા, બસ. તો દોસ્તો, આપણે ચિઠ્ઠીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે. આની અંદર ચલો, પહેલો નંબર છે. કોણ આવશે બોલો લખવામાં? દીપા, તમારા છેલ્લે. તમે છેલ્લે. તમે આવજો. ચલો, તમે 2 આવી જઈ ખાટલા ઉપર. અને દીપા, તમારા ખાટલા ઉપર આવી જાય. પહેલો પરિચય આલી જો કે 1 અને 2 3 એમાં ભણો. અને વિષ્ણુએ પણ ભાગ લીધો છે, મારો ભત્રીજો છે કેમેરામેન, એનો નંબર આવશે. અને જોવા મજા આવશે તો હું પણ ભાગ લઈશું. પણ આપણે તો આ ઇઝી પ્રશ્ન છે, એટલે ઇઝીમાં તો આપણે નંબર આવશે. પણ મારી ગણતરી, મતલબ ચેલેન્જમાં ભાગ લઈશું પણ ઇનામની અંદર મારી ગણતરી નહીં થાય. તો દોસ્તો, પહેલી ચિઠ્ઠી આપણે ખેંચાવા ઈશ્વર પાસે. તો ઈશ્વર 5 ચિઠ્ઠીઓ છે, એમાંથી ગમે એક ચિઠ્ઠી ખેંચી લો. શું નામ છે એમાં બોલો? પક્ષીઓના નામ. પક્ષીઓ. આમ કેમેરો આ બધું કરો. પક્ષીઓના નામ. પક્ષીઓના નામ. રેડી. હવે દોસ્તો, 1 મિનિટનો સમય એને આપવામાં આવશે. અને પક્ષીઓના નામ લખવાના, અલગ રીતે લખવાના. જેમ તમે પેપર લખો ને એવી રીતના. કોઈ અમને ના બતાવવાના. તમારું નામ પહેલું લખવાનું ચોપડા ઉપર. ચોપડા ઉપર નામ લખી અને ધારો કે આ પત્તાની અંદર તમે પક્ષીઓ તમારું નામ લખવાનું પહેલું. અને પછી નામ લખવાના. 1 મિનિટની અંદર જે થાય પછી પત્તો ફાડી અને પેલા ડબ્બામાં મૂકી દેવાનું. દોસ્તો, જે નામ લખશે એ ગુપ્ત રહેશે અત્યારે. અને વિડીયોની એન્ડની અંદર આપણે રિઝલ્ટ જોઈશું કે શું, મતલબ કે કોણ વિનર થાય છે, બરાબર? તો આપણે ચાલુ કરીએ ચેલેન્જ. ચાલુ કરીએ. પહેલો ભાઈનો ઈશ્વરનો નંબર છે. તો જોઈએ ઈશ્વર 1 મિનિટની અંદર પક્ષીઓનું નામ કેટલા લખે છે. અમારે કોઈને જોવાનું નથી, તારી રીતે તું લખજે, બરાબર? અને કેમેરામાં પણ નામ બતાવવાના નથી. તો તમારો સમય ચાલ, પહેલું નામ લખી દેવું પડે તમારું. હવે પક્ષીઓના નામની ચિઠ્ઠી આવી છે તમારે, બરાબર ઈશ્વર? તો તમારે 1 મિનિટની અંદર જેમ બને એમ વધારે નામ લખવાના જીતવા માટે. અને એક બીજી વાત કે જે હારશે, મતલબ કે જે બધાથી થોડા નામ લખશે એને 50 વોટ બેઠું કરવાનું થશે. રેડી? આ તમારે સજા પણ છે ભેગી અને 200 રૂપિયા ઇનામ પણ છે. તો તમારો ઈશ્વર સમય ચાલુ થાય છે, સ્ટાર્ટ. તો આપ જોઈ શકો છો કે આપણે સ્ટોપ વોચ ચાલુ કરી દીધી છે. અને ઈશ્વર નામ લખવાનું ચાલુ કરી દીધું છે. અમારે કોઈ જોવાનું છે નહીં. તમે ના થાકતા નહીં હો. એ બાજુ જેટલા નામ લખે છે. અને તમને એટલી વાર આપણે આ બાજુ થોડો પરિચય લઈ લા. તો નરેશ, તમને આમ આ પક્ષીઓના, પ્રાણીઓના, વાહનોના અને બીજું નામ છે ગામડાઓના અને તાલુકાના, આમ તમને કયા હોલ્યા લાગે? ગામડાના. દીપા, તમને? એક. હા, તમે તો પણ હવે ભાગ છેલ્લે લેવાના છે. તમારે સતીશ? પક્ષીઓનું નામ વધારે ફાવે. બરાબર. જોઈએ છે કે કોણ વિનર થાય છે અત્યારે.
તો આજે શનિવાર હતો એટલે બપોર પછી રજા હતી એટલે ઘરે હતા છોકરા. મેં કીધું જનરલ નોલેજ આપણે ચેક કરીએ. તો 51, 52 સેકન્ડ, 53 સેકન્ડ, 54, 55, 56, 57, 58, 59 ને 60. બસ સ્ટોપ. હવે તમારી આ બાજુ કેમેરો કરો. તમારી જે પત્તું છે એ તમે વાળી અને આ ડબ્બાની અંદર આપી દો. આ ડબ્બાની અંદર પત્તું તમારું આપી દો. રેડી? આટલી વાર ના થાય પત્તું ફાડતા. તો ઈશ્વરના નામની ચિઠ્ઠી જે નામ લખ્યા છે પ્રાણીઓના નામ હતા ને, પક્ષીઓ પક્ષીઓના નામ હતા એ આમાં આવી જશે. તો આ છેલ્લે જોઈશું આપણે રિઝલ્ટ. કઈ મૂકી દઈએ ડબ્બામાં. ચાલો તમે ઊભા થઈ જાઓ. ચાલો બીજા નંબરમાં કોણ આવે છે? ઈશ્વર પૈસા તમે લેહડાવાળા. આ બધા આવી જાઓ. તો આમાંથી એક ચિઠ્ઠી ખેંચો. હા, શું નામ આવ્યું છે? તમારે પક્ષીઓના નામ આવ્યા ઈશ્વર, ઈશા. તો આપ જોઈ શકો છો કે સતીશને પણ પક્ષીઓનું નામ આવ્યા છે. તો આ ચોપડો તમારું નામ ચાલુ લખવાનું અને પછી 1 મિનિટની અંદર પક્ષીઓનું નામ ચાલુ કરવાનું. રેડી? હવે પક્ષીઓનું નામ 2 વખત આવી ગયા છે એટલે આપણે એ ચિઠ્ઠી બાકાત કરી દઈએ. કેમ કે વારંવાર આવે તો મજા આવે નહીં. સતીશ કમ્પ્લીટ તૈયાર? નામ લખી દીધું? રેડી. તો તમારો સમય થાય છે પક્ષીના નામ લખવા માટે સ્ટાર્ટ. તો દોસ્તો આપણે સ્ટોપ વોચ ચાલુ કરી દીધું છે. વરસાદ પણ આબો મળ્યો છે. તો જેમ બને એમ વિડીયો તરત પૂરો થાય એવી કોશિશ કરશું. અને તમે આ બાજુ જોતાની રેડી? કેટલા નામ કોણ લખે છે તમારે જોવાનું થતું નથી. કેમ કે જે હારશે એને 50 ઉઠક બેઠક કરવાની છે અને જે જીતશે એને 200 રૂપિયા ઇનામ છે. એટલે દીપો હારવાના છે અને દીપાને ઉઠ બેઠું કરવાની છે 50. કરજો ને? હારી ગયો? ચાલો એ બોલી ગયો એટલે હારી ગયો, પતી ગયો. તો દોસ્તો આ બધું ચાલુ છે. 40 સેકન્ડ થઈ છે. 41, 42, 43, 44, 45, જેમ મળે ધરતી નામ વધારે નામ લખવાના કે ઓછા લખ્યા હાર્યા તો 50 વોટ બેટ કરવાની થશે. 52 સેકન્ડ, 53 સેકન્ડ, 54, 55, 56, 57, 58, 59 અને 60. સ્ટોપ. તો 1 મિનિટ પૂરી થઈ ગઈ છે. ઈશાનો સમય થઈ ગયો પૂરો. ઈશા એ કાગળ વાળી અને ડબ્બામાં મૂકી દઈએ. તો હવે આવી ગયા છે નરેશ ભણો. નરેશ બેહો તમે અહીંયા. અને આમાંથી એક ચિઠ્ઠી ખેંચો. હવે 4 ચિઠ્ઠીઓ છે બરાબર? 4માંથી એક ગમે તે ખેંચો. તો નરેશને જોઈએ શું આવે છે? પ્રાણીઓના નામ. તો નરેશ ભાણાને આવી ગયા છે પ્રાણીઓના નામ. તો નરેશ ભાણા પ્રાણીઓ ખબર પડે શું શું આવે? હા, રેડી? પ્રાણીઓના નામ પહેલું તમારું ઉપર નામ લખી દેવા કને અને હું તમને કહું કે સમય ચાલુ એટલે પછી પ્રાણીઓનું નામ લખવાનું ચાલુ કરવાનું. રેડી? આ ચિઠ્ઠી પણ આપણે ફાડી નાખો. વારંવાર બીજી વખત આપી જોવે નહીં. નામ લખી દે નરેશ. તો તમારો સમય ચાલુ થાય છે સ્ટાર્ટ. ચાલુ. તો નરેશને પણ આપણે સમય ચાલુ કરી દીધો છે અને જોઈએ 1 મિનિટની અંદર નરેશ પ્રાણીઓના નામ આવે પ્રાણીઓના નામ કેટલા લખે છે. તો તમને કેવું લાગે કોણ જીતશે? નરેશ. હે? નરેશ. પાક્કું? એવી શું સાબિતી કે નરેશ જ જીતશે? દીપા તને કેવું લાગે કોણ જીતશે? ચાલો તું જીતીશ. વાહ, સવાલી છે. કોણ જીતશે? વિષ્ણુ જીતશે. તમારા ઉપર ભરોસો જ નથી તમને કે આપણે જીતશે એવો? એ કઈ ઉપર ભરોસો નથી. જો આવે તો ઉઠ બેટ કરવા માટે તૈયાર થઈ જાઓ. 1 વિનર થશે અને વિનરની અંદર જે મતલબ કે 3 ને 2 ને 2 4 જણાએ ભાગ લીધો છે એટલે 4 જણામાં જે એક પહેલો વિનર થશે વહે વચ્ચે 3 ની અંદર ક્રમ વાઇઝ 3 સજા તો મળશે જ. એકને સજા મળશે રાઉન્ડ મારવાની, બીજાને સજા મળશે દંડ કરવાની અને ત્રીજાને સજા મળશે ઉઠક બેઠક કરવાની. એમાં હાર્ડ છે ઉઠક બેઠક એટલે લાસ્ટમાં ઉઠક બેઠક એટલે જેણે બધાથી થોડા પ્રશ્નો લસ્યા છે. ભાઈ સ્ટોપ, પટી ગયું. આ એક છેલ્લું નામ કાઢી નાખો.
10 સેકન્ડ ઉપર જતા રહ્યા વાતામાં તો 1 મિનિટ ને 9 સેકન્ડ થયા છે. તો એક નામ આપણે ચેન્જ કરી દીધું છે. જોઈએ લાસ્ટ હજી બાકી છે મો અને ભાઈ વિષ્ણુ બે બાકી છે. તો આપણે તો ભાગ ખાલી એમને એમ લેવાનો છે, જનરલ નોલેજ પૂરતો ઇઝી પ્રશ્ન છે એટલે. પણ જોઈએ કોણ વિનર થાય છે. તો દોસ્તો દીપોએ ભાગ નથી લીધો પણ કે મારે વિડીયોમાં આવવું છે અને મારે ચેલેન્જ કરવી છે. પોતાને તો બાળવાટિકામાં બેહાર્યા છે એટલે 1 મિનિટનો સમય હાલશે. 1 મિનિટની અંદર એકડા કેટલા લખે છે એ જોઈએ. લે દીપા પકડો તો તમે લીટી દોરી આલો. 1 લીટી 2 3 4 5 6 7 પછી ચાલુ કરવાનું. એકલો એક બગડે તગડો ચોકડો એવી રીતના. રેડી? ઉભો તો મૂકો તાર. તો દીપાનો સમય ચાલુ થાય છે. સ્ટાર્ટ. દીપા ચાલુ. 1 મિનિટની અંદર જેમ પણ એમ વધારે એકડા લખવાના. રેડી? સ્પીડ રાખ દે ફટાફટ, નકે હારી જઈશ. પાછો દોડવું પડશે તારે. દીપો ફટાફટ લખેલો છે એકડા. સરસ. ફટાફટ સ્પીડ રાખો. જેટલા સુધી આવડે એટલા સુધી લખી જ નાખો. 20 સેકન્ડ થયા દીપા. 30 સેકન્ડ બાકી હતી. સ્પીડ રાખો. સ્પીડ નકે હારી જશો પાછા. સ્પીડ રાખો. હજી ઉતાવળ ઘાયકા લખો. 43 સેકન્ડ 44 સેકન્ડ ફટાફટ. એ લીટી પૂરી થઈ જવી જોઈએ નકે હારી જઈશ પાછો. આગળ એકડો કરો. આ બાજુ એકડો કરી. ખાતળે આગળ એકડો કર્યો. હા હવે બસ. હવે 18 18. હા 5 સેકન્ડ બાકી છે. વધો 19 વધો 20 કરે. બસ પટી ગયું. બસ પટી ગયો. જો અમારે બાલ વાટિકા દીપો થાય છે. મહિનો થયો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 કરવાનું ભૂલી જશે. ડાયરેક્ટ 19 નવડો હોતો કર્યો. 20માં 0 બાકી તો રેડી. એટલે 2 લીટી સીધે. તો દીપા તમારી પાવતી અંદર નાખવામાં આવે છે. રેડી? તો ઉભા થઈ જાઓ. એમાં નાખી દે. હવે અમે બાકી રહ્યા હતા મોને ભાઈ વિષ્ણુ. જોઈએ હવે અમે બે કેટલું લખના હતા શું કરા હતા. બરાબર? તો હવે નંબર છે પહેલો વિષ્ણુનો, છેલ્લે હું. તો દોસ્તો આ ચારના નંબર પૂરા થઈ ગયા છે અને વિષ્ણુનો નંબર હવે આવ્યો છે. મારો ભત્રીજો છે. તો વિષ્ણુ આમાંથી એક ચિઠ્ઠી ખેંચો તમે. એમાં શું લખેલ છે? તાલુકાનું નામ. રેડી? હવે 1 મિનિટની અંદર તમારે તાલુકાના નામ લખવાના થશે. તો તમારે જો પેલું ઉપર નામ લખી દીધું આ જગ્યાએ તમારું, અને પછી લખવાના તાલુકાના નામ. હું તમને સ્ટાર્ટ કહું એટલે તાલુકાના નામ લખવાના ચાલુ કરવાના. તાલુકા આપણા ગુજરાતના. રેડી? કેવું લાગે? હારવા માટે તૈયાર થઈ જાવ ફટાફટ, જેમ કે વિષ્ણુ જીતવાનો છે. તો દોસ્તો વિષ્ણુનો સમય ચાલુ થાય છે. નામ લખી દીધું? તો તમારો સમય વિષ્ણુ ચાલુ થાય છે. સ્ટાર્ટ. તાલુકાના નામ લખવાના છે. 1 મિનિટની અંદર કેટલા નામ લખીએ છે વિષ્ણુ જોઈએ. અને આજ તો શનિવાર હતો એટલે આપણે જતા રહ્યા હતા ક્રિકેટ રમવા અને વિડીયો કાંઈ બનાવવાનો હતો પણ ક્રિકેટ રમવામાં પાછા પડ્યા નહીં, કે વિડીયો બન્યો નહીં. અને છોકરા હતા ઘરે હતા. વિચાર આવી ગયો કે ચલો જનરલ નોલેજનો આપણે એક સામાન્ય પ્રશ્ન ચેલેન્જ કરી લઈએ અને જોઈએ કે કોણ મગજ શક્તિવાળું છે. બરાબર દીપા? તમે તો સજા ભોગવવા તૈયાર થઈ જાઓ દોડવા માટે. રેડી? કોણ દોડશે? કોણ હારશે? કોણ હારશે? કોણ? અમે હારશે. તો 49 સેકન્ડ થઈ ગયા છે. 50 51 52 53 54 55 56 57 58 59 ને 60. સ્ટોપ. હવે તમારી પાવતી વાળી અને પેલા ડબ્બામાં મૂકી દો. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો. હવે નંબર આવ્યો છે મારો અને હું જોઉં કે આપણે શું આવે છે ને કેટલા નામ લખી શકીએ છીએ.
વિડીયોમાં બન્યા રહો. ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દો અને કોણ જીતશે એ કોમેન્ટ પણ કરી શકો છો. તો દોસ્તો હવે આપણો નંબર આવી ગયો છે અને પાવતી છે 2. જોઈએ હવે આપણા ભાગમાં શું આવે છે. તો આ મિલ દે એક નારિયા પાવતી ઉઠાવો. તો આપણામાં હાવ ઈઝી પ્રશ્ન આવ્યો છે ગામડાના નામ. રેડી? 1 મિનિટના સમયની અંદર ગામડાના નામ. પણ આપણે હારમાં કે જીતમાં નથી, ખાલી ચેલેન્જમાં ભાગ લીધો છે. કેમ કે છોકરા હતા એટલે જોઈએ છોકરામાં કોણ જીતે છે કોણ હારે છે. તો સ્ટાર્ટ કહો એટલે પછી હું ચાલુ કરું. રેડી? સ્ટાર્ટ. બેતાલીસ, તેતાલીસ, 44, 45. અઠ્ઠાવન, 59, 60. સ્ટોપ. તો આપણે 1 મિનિટની અંદર ગામડાના નામ લખ્યા છે. તો આપણે તો કોમ્પિટિશનમાં મતલબ કે હાર જીતમાં નથી, પણ નામ લખી દીધો છે. ઘણા બહુ તો નથી ગાવો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 26. 26 નામ આપણે ગામડાના લખ્યા છે. પણ આપણે હાર જીતમાં એકમ સાની. હવે છોકરાને એ પાવતી ચેક કરાવો. વિડીયોમાં બન્યા રહો કોણ જીતે છે અને કોણ હારે છે. તો દોસ્તો તડકો આવી ગયો છે, ગરમી પડે છે ખૂબ, એટલે અમે ફાવી જતા. રેડી? તો દોસ્તો આપણે આવી ગયા હા સોયડે. હવે આમાં કોણ વિનર ને કોણ હારે છે એ આની અંદર હવે આપણે ડબ્બામાં ચેક કરીએ. તો જોઈએ કે કોણ વિજેતા થાય છે અને કોણ હારે છે. બરાબર? તો પહેલી તિથિ છે ઈશ્વરની. બરાબર? તો ઈશ્વરે નામ લખ્યા છે પ્રાણીઓના 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો ઈશ્વરમાં 12 પ્રાણીઓ. બરાબર? હવે બીજી ચિઠ્ઠી છે નરેશની. બરાબર? તો નરેશ તારે પ્રાણી જ હતા ને? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. તો નરેશ 14 નામ લખ્યા. બરાબર? પ્રાણીઓ. ત્રીજી ચિઠ્ઠી છે સતીશની. બરાબર? સતીશ તારે શું હતું? પક્ષીઓના નામ હતા ને? પક્ષીઓમાં આવ્યા છે તમારે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 નામ પક્ષીઓ. તો તાઈ પડી લ્યા. હે નરેશ ને બે હાલ તો તાઈ પડી. હવે વિષ્ણુ ને તાલુકાના નામ 2 4 6 8 ને 9. 9 નામ તાલુકાના. અને છેલ્લે છે અમારે દીપો. તો દીપે એકડા લખ્યા છે 19 દીપક 20 એકડા. રેડી? તો દોસ્તો આની અંદર હવે ઈશ્વરના 12 એટલે હારી ગયો અને વિષ્ણુએ હારી ગયો. હવે આ બે 14 પ્રાણીઓના નામ 14 નરેશે લખ્યા છે, સતીશે લખ્યા છે 14 નામ પક્ષીઓના નામ. બરાબર? તો આ બેને 30 સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે અને બે ચીઠીઓ અલગ બનાવી નાખો
કે છોકરાઓના નામ, બંનેને છોકરાઓના નામ આલવાના છે. 30 સેકન્ડની અંદર કોણ વધારે નામ લખે છે એમાંથી જે વધારે નામ લખશે એ થશે વિનરને, ઓલો હારશે. બરાબર? તો વિડીયો બન્યા રહો. આપણે બંનેને કાગળ આલીને ચાલુ કરાવો. તો દોસ્તો બરાબર 1 મિનિટ હો, તમારા નામ મેં કમ્પ્લીટ લખ્યા પાસે. હવે તમને ટાઈમ આલો, હું સ્ટાર્ટ કહું એટલે 30 સેકન્ડનો સમય મળશે. 30 સેકન્ડની અંદર છોકરાઓના નામ લખવાના. તમારે જેટલી તમારી સ્પીડ હોય એટલા સ્પીડથી નામ. બરાબર? છોકરાઓના, સ્ત્રીઓના નહીં. રેડી? તો તમારો સમય ચાલુ થાય છે હવે. સ્ટાર્ટ. આપણે ચાલુ સ્ટોપવોચ કરી દીધી છે અને બંને ચાલુ કરી દીધો છે નામ લખવાના. 30 સેકન્ડની અંદર કોણ કેટલા નામ લખે, જે વધારે નામ લખશે એ વિનર થશે. કેમ કે ઓલા તો હારી ગયા હતા ને આ બંને વચ્ચે કોમ્પિટિશન છે, બીજો રાઉન્ડ. તો આમાંથી જે નામ વધારે લખશે એ વિનર થશે. 20 સેકન્ડ, 22 સેકન્ડ, 24 સેકન્ડ, 25 સેકન્ડ, 26 સેકન્ડ, 27, 28, 29, 30. સ્ટોપ. બસ બસ. લાવો. બીજી ચાલુ છે? ચાલુ રાખો. તો બંનેનું આવી ગયું છે રિઝલ્ટ. મને એમ લાગે છે કે વરે ટાઈ ના પડે. સારી વાત છે. લાવો પેન આલો. તો સતીશને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. 9 નામ લખ્યા છે સતીશે અને નરેશે લખ્યા છે 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 નામ નરેશે લખ્યા છે એટલે નરેશ હારી ગયા બીજા રાઉન્ડમાં. બરાબર? તો ઈશો અમારે જીતી ગયો છે. પૈસા તમને એને મારી દઉં ફટાફટ. 200 રૂપિયાનું શું કરશો કાઢો? ગલામ ભરશો? પછી ગલામ બધા પૈસા ભરીને શું કરશો? જો તારા 200 રૂપિયા તમારું ઇનામ. વિડીયોમાં તાકો કેવું રહ્યું ઇનામ મળે એને? વાપરતો બધા મમ્મી પપ્પા મોગે ચાલતા નહીં. રેડી? તો હવે ભાઈ વિનર થઈ ગયો છે અને સેકન્ડ રાઉન્ડમાં એટલે મતલબ બીજા રાઉન્ડ ઉભી રહ્યા. એટલે આને તો તમારે ભાઈ ખાલી 2 રાઉન્ડ જ મારવાના છે દોડીને. અને તમારા બેના નામ હતા ને તે ઓછા એમાં કોણે લે છે? વિષ્ણુ થોડા ને? તો વિષ્ણુ તમારે 50 આઉટ બેટ કરવી પડશે અને 50 આઉટ બેટ ના કરવી 10 દંડ કરવાના. અને તમારે ના તમારે 10 દંડ ને વિષ્ણુને 20 દંડ. રેડી? તો ફટાફટ આપણે આને સજા આપી દે. એટલે બીજી વખત ચેલેન્જ આવે એટલે થોડું મગજ શક્તિથી અને થોડું બુદ્ધિથી કામ લે એટલે હારે નહીં. જેમ બને વધારે નોલેજ મળે એવી કોશિશ આપણે કરશું. તો ને તમારે મેં લેબડો દેખાય છે? લેબડો થઈને પાછા આવો. વરે પાછા લેબડો થઈને 2 રાઉન્ડ મારવાના. ચલો ઉપડો કાંઈ કા દોડો સ્પીડમાં. પાછા આવો. અહીં લેબડો અડો. પાછા દો. ચાલો પટી ગયું. તો નરેશને સજા મળી ગઈ છે 2 રાઉન્ડની. તો નરેશ કેવું રહ્યું? રેડી રહ્યું? હવે પછીની ચેલેન્જમાં હારશો? સરસ. લ્યો હાલના મહેનત થોડી વધારે કરો એટલે બીજી ચેલેન્જમાં તમે જીતો. બરાબર? તો હવે ઈશ્વરને અને ભાઈને વિષ્ણુને સજા છે. આને છે 10 દંડ કરવાના. તમારે છે વિષ્ણુ 20 દંડ કરવાના. રેડી? ચલો સ્ટાર્ટ. ચાલુ કરી દો ફટાફટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 4 રહ્યા છે, 17, 18, 19 અને 20. સરસ. કેવું લ્યા? હે કાઢા પડી જા. એક્સરસાઇઝ કરવાનું રાખો. થોડું દોડવાનું કે સવારના વહેલું ચાલવાનું. થોડા બીજા દંડ ઘરે કરવાનું રાખો તો થાક લાગે નહીં. તો દોસ્તો આપણે અહીંયા ચેલેન્જને કરીએ છીએ એન્ડ. વિનર થઈ ગયા. આ લીધું એને પેમેન્ટ છોકરાને 200 રૂપિયા વાપરવા માટે. બતાવજો તમે. 200 રૂપિયા. હા 200 રૂપિયા દીધા.
બીજા હતા લૂઝર. લૂઝરને પણ સજા આપી દીધી હતી. તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો? તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો. અને આપણે મળીશું કોઈ નવા વિડીયોની સાથે, નવા ચેલેન્જ વિડીયોની સાથે. ત્યાં સુધી જય વડવાળા.